એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું। પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। તો વિજય રૂપાણીના જે પુત્ર છે પૂજિતના નામે એક ટ્રસ્ટ કાર્યરત છે। હજારો બાળકોએ ભણીને ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે। છેલ્લા 3 દાયકાથી પૂર્વ મુખ્યમંત્રી આ સંસ્થા ચલાવી રહ્યા છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીના આકસ્મિક નિધનને લઈને સમગ્ર રાજકોટ, સૌરાષ્ટ્ર અને ખાસ એમની સાથે જોડાયેલા તમામ લોકો આઘાતમાં છે। વિજયભાઈએ પોતાના પુત્રની યાદની અંદર એક ટ્રસ્ટ બનાવ્યું હતું ને તેના કારણે અનેક લોકો છે એમનું જીવન બદલાયું હતું। આ ટ્રસ્ટની સાથે જોડાયેલા જે ભટ્ટભાઈ છે આપણે તેમની સાથે વાત કરીએ। શું કહેશો, વિજયભાઈએ પૂજિતની યાદમાં ટ્રસ્ટ બનાવ્યું હતું, બાળકો એમને ખૂબ જ પ્રિય હતા, અહીંયા અનેક બાળકો છે એમનું જીવન બદલાયું છે। પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના સાહેબના સન પૂજિતના આકસ્મિક નિધન થવાથી એમની યાદમાં ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ। ટ્રસ્ટની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ વંચિતો સુધી સર્વે સેવાઓ પહોંચાડવી, ખાસ કરીને આરોગ્યની હોય, શિક્ષણની હોય, બાળ વિકાસ હોય, અનેક પ્રકલ્પોના માધ્યમથી વંચિતો સુધી આ સેવા પહોંચે એવા શુભ હેતુથી આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવે। બહેનોનો વિકાસ હોય તો કોમ્પ્યુટર, સીવણ, એમ્બ્રોઇડરી જેવા પ્રોજેક્ટના માધ્યમથી બહેનોનો સામાજિક અને આર્થિક વિકાસ થાય એવા શુભ હેતુથી એ પણ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવેલ। ખાસ કરીને આરોગ્ય કેન્દ્ર પણ ટ્રસ્ટ ખાતે કાર્યરત છે। ખૂબ જ નજીવા દરે કહી શકાય, આમ તો નહિવત દરે આરોગ્યની સારામાં સારી સુવિધા લોકો સુધી પહોંચે, કારણ કે અમારી પ્રાર્થના, અમારી દુઆ, અમારા હજારો લાખો લોકોની પ્રાર્થના અને વિશ એવી જ છે કે સાહેબની સાથે આ ન બન્યું હોય। જ્યારે આ વાતને સમાચાર અમારી સુધી આવ્યા, અમે ત્યારના ગહેરા સદમામાં છીએ। અમે કાંઈ નિઃશબ્દ જઈ શું એવું આ બાબતે અમે કોઈ ક્યાંય જવાબ આપી શકતા નથી। બિલકુલ, તો આ ભટ્ટભાઈ જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ સાથે જોડાયેલા છે, હું તમને ટ્રસ્ટની પ્રવૃત્તિ જે અહીં થઈ રહી છે, સ્ટ્રીટ ચિલ્ડ્રનથી લઈને સંગીત વિદ્યાલય, બાળ સ્વપ્ન રથથી લઈને અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે, છેવાડાના માનવ એમ કહી શકાય કે જે છેવાડાના લોકો છે, બાળકો છે, એમના ઉદ્ધાર માટે અલગ અલગ પ્રોજેક્ટો એ ચાલતા હતા। 1994ની અંદર આ ટ્રસ્ટની સ્થાપના થઈ હતી। પૂજિતના આકસ્મિક નિધન બાદ આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી અને આ સંસ્થા સાથે જોડાયેલા હજારો લોકો છે એ અત્યારે એમના પરિવારની સાથે સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે। ગહેરા આઘાતની અંદર તેઓ અત્યારે જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।